જય દ્વારકાધીશ, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મોજમાં થશો, કારણ કે આપના બ્લોગ જોતા હોય ક્યારેક મોજમાં જ હોય છે. માતાજીને દાદાને પગે લાગીને નાઈ ધોઈને થઈ ગયા છીએ આપણે કમ્પ્લેટ. ફાઇનલી આપણા કાકા જે વાડીમાં છે તે વાડીમાં જવાનું છે અને જવા નીકળી ગયા છે, પણ પોઝિશન એવી છે કે અહીંયા પાણી ભર્યું છે. હવે પાણી હોપટ જવાનું છે, એટલે કેટલું પાણી થાય જોઈ લઈએ. ગાડી તો હાલે એમ નથી, સાયલેશન બુડી જાય. આ જોવો તમે યાર, આ બધા પાણીમાં પસાર થાય છે, આપણે પસાર થઈ ગયા. ગોઠણ લગનનું પાણી છે. પરજા રાજી થઈ ગઈ કે અમે પાણી કે પસાર કરી દીધું કે. પછી તો બાગધંગ રીતે હાલીને વાડીમાં પ્રવેશી ગયા. આપણે પોગી ગયા છે વાડીમાં. વાડીનો વ્યૂ તમને બતાડું. આંબા નકરા આંબા છે ભાઈ, જોરદાર યાર. વ્યૂ તો જોવો યાર. આ લગભગ મેં કેદી નહીં જોયું. મસ્ત વ્યૂ તમે જોયું હશે. આવું વ્યૂ તમે બીજા એક બ્લોગમાં નહીં જોયું હોય, પણ આ બ્લોગમાં જોયું હશે. હવે આપણે વાડીમાંથી નીકળી ગયા છે, પાછું પાણી હોપટ જવાનું છે. આપણે આ કાંઠે વી આવ્યા છીએ, ઓલા બે હાલ્યા આવે છે. પાણી ટાઢું છે કે ટાઢું પાણી છે ભાઈ બહુ. પાર્ક કરીને પોગી ગયા છે. ગાડી લઈને ઘરે જઈશું. તો આજે હતો રવિવાર, એટલે આપણે આવી ગયા બહાર. પણ આ બહાર આ બધા બાકડા તોડવા વાળા બેસી ગયા છે. ટપુભાઈ, તુષારભાઈ, ક્રિશભાઈ, હિરેનભાઈ બધા નવરી બજાર બાકડા તોડે બેઠા. પછી તો આપણને ઉત્તમભાઈ મળી ગયા. શું કે ઉત્તમભાઈ? બાપુ બ્લોગ શરૂ કાંઈક કહી દો હાલો. ઉત્તમભાઈ પંખા વગરની સાયકલ માથે ચડી ગયા નહીં કે હવે આંટો ખાઈ લો. લાઈક કરી દો અમારી ચેનલ ને. દ્વારકાધીશ મિત્રો, આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગલા બ્લોગમાં.